સિનિયર સિટીઝન સુધી પહોંચી જ નથી. પણ મેં વિચાર્યું કે ગુરુદેવની કવિતા છે તો યાદ કરીએ. આત્મા નથી બાળક, નથી યુવા કે નથી વૃદ્ધ, પછી કોઈ પણ સિનિયર સિટીઝન હોય, બધા સરખા જ છે, દરેક આત્મા સમાન છે. હવે મારી કવિતા માટે બે વસ્તુ ધ્યાન રાખવાની છે. આખી કવિતામાં વારંવાર વે અને યે, વે અને યે બે શબ્દ આવશે. એમાં વે શબ્દ એટલે જે અજ્ઞાની જીવો ક્રિયાકાંડમાં ધર્મ માને છે અને ધર્મનો મર્મ સમજતા નથી, અને ધર્મને એ જ પુણ્ય ધર્મને જ મોક્ષ માર્ગ માને છે. અને આ બાજુ યે એટલે આપણા પરમ કૃપાળી જ્ઞાની પુરુષ પૂજ્ય ગુરુદેવજી. वे मंदिरों में भगवान बिठाते ही रह गए, वे मंदिरों में भगवान बिठाते ही रह गए, ये घट घट में भगवान विराजमान करके चले गए, वे पुजारियों की फौज बनाते ही रह गए, वे पुजारियों की फौज बनाते ही रह गए, ये पूज्य बनने की कला सिखा कर चले गए, वे मंदिरों में जिनवाणी सजाते ही रह गए, वे मंदिरों में जिनवाणी सजाते ही रह गए. આજે પણ આપણે જોઈએ છીએ કે બધા મંદિરોમાં જીનવાણી સજાઓ પ્રતિયોગિતા ચાલે છે, પણ જીનવાણીને અંદર કોણે ઉતારી એ મહત્વનું છે. वे मंदिरों में जिनवाणी सजाते ही रह गए, ये सबको समय सार सिखा कर चले गए, ये सबको समय सार सिखा कर चले गए, वे मोक्ष मार्ग की विधि बताते चले गए, वे मोक्ष मार्ग की विधि बताते चले गए, ये भक्त को भगवान बताकर चले गए, भक्त को भगवान बताकर चले गए. वे पाप छूड़ा पुण्य को सिखाते ही रह गए,